શું તમે પણ આખો દિવસ ઊભા રહીને કામ કરો છો? તો આ વિડીયો તમારા માટે છે. સાંજે પગ ભારે ભારે લાગે, થોડીવાર ઊભા રહો પગ દુખવા લાગે, રાતે પગમાં ગોટલા ચડી જાય, પિંડીઓ કળે, બળતરા કે ખંજવાળ આવે, ઘૂંટી પર સોજો આવી જાય અને પગની નસો વાદળી કે ભૂરા રંગની દેખાવા લાગે. આપણને લાગે આ બધું વધારે કામ કે થાકને લીધે થાય છે, પણ ઊભા રહો, આ બધું વેરિકોસ વેઇનના લક્ષણ હોઈ શકે છે. વેરિકોસ વેઇન એટલે પગની નસોના વાલ નબળા પડી જવાને કારણે લોહી ઉપર જવાને બદલે નીચે જમા થવા લાગે છે, જેને કારણે નસો ફૂલીને બહાર દેખાવા લાગે છે. શરૂઆતમાં આપણે આને ઇગ્નોર કરીએ, પણ સમય જતાં દુખાવો, સોજો અને ત્વચામાં બદલાવ પણ આવી શકે છે. આ બદલાવ ત્યાં સુધી થઈ શકે છે કે ત્યાં ખંજવાળ આવીને અલ્સર કે ચાંદા પણ પડી શકે છે. તો આ કોને થઈ શકે? જે લોકોનું ઊભા રહીને કામ કરવાનું છે એ લોકોને. ટીચર, ડૉક્ટર, નર્સ, સલૂન પ્રોફેશનલ, પોલીસ અને દુકાનદારો. આની સિવાય જેમનું વજન વધારે છે, મહિલાઓમાં પ્રેગ્નન્સી પછી એક જ જગ્યાએ લાંબો સમય સુધી બેસી રહેનારા અને કસરત ન કરનારા લોકોને આ તકલીફ થઈ શકે છે. હવે આમાં શું નથી કરવાનું? સૌથી મહત્વનું, તેલ લગાવીને ખૂબ જ જોરથી માલિશ નથી કરવાનું. માત્ર માલિશ કરવાથી વેરિકોસ વેઇન મટતી નથી. પણ ઘણા લોકો કહે છે, ડૉક્ટર દુખાવો તો થતો જ નથી, ખાલી નસો જ ફૂલેલી છે. પણ આને ઇગ્નોર બિલકુલ ન કરતા, પાછળથી મોટી તકલીફ થઈ શકે છે. તો આનાથી બચવા શું કરવું એ જાણવા માટે કોમેન્ટ કરો વેરિકોસ વેઇન પાર્ટ 2.